મોદી સાહેબ જસદણ જે દી આવ્યા ને 20 વર્ષ પહેલા ત્યારે હું એની સભામાં ગઈ હતી તો મેં કીધું આ તો ભગવાન આવ્યા ઉતરી પણ મોદી સાહેબ ને દેખાડવા નહીં જુદા ને ચાવવા નહીં જુદા નીકળ્યા હે ઈ વાંઢા સાહેબ એટલે એમ તો અક્કલ જ નથી કે કેમ સંસાર હાલે. આ બધું તમે કીધું એ પ્રમાણે કહેતા હતા કે ભાઈ આવક ડબલ કરીશું ખેડૂતોની ને આવું બધું કહેતા હતા. ખબર છે ને તમને કઈ આવક ડબલ? હા થઈ ને કેટલી આમાં તો ઢગલા ને ઢગલા પડ્યા હે કઈ આવક થઈ તેમ જોતા નથી ખેડૂતની જમીનની નથી રહેવા દેતી. બાટલા દે દીધા તો સસ્તા દીધા ને પછી કુવા મુતાઈને વરત કાપે. હવે તો અમારે બધા જાગૃત થઈ ગયા આ વખતે તમે જોવો પોલીસ હોય તો ભલે પોલીસ નો બાપ હોય તો ભલે શું થાય તમે જોઈજો તમે ગામો તો અને જો આગામી દિવસોમાં હજી આમના મોલું થશે તો 2027 વિધાનસભામાં આ લોકોને તકલીફ પડશે એમ. આજ લગીને અમે આ લોકોને દૂધ દઈને પાઈન મોટા કર્યા અને અત્યારે અમને આ લોકોએ છાશ આપી અત્યારે. ના એ તો એમને તો બહુ વાતું કરી એમ કે સમજ્યા કે હે મારા ખેડૂત ભાઈ બહેનો હું તમારો છું અને તમારા માટે છું એમ આવી વાતું કરી એમ સમજ્યા. પણ ઈ પ્રકારનું કોઈ પણ અત્યારે કાંઈ નકર તો આટલી હદે પહોંચે નહીં ને એમ નથી આવતા. એનું કારણ એ કે એને ઈવીએમ છે એટલે ખબર છે ચૂંટણી આવે એટલે જીતી જશું ઈવીએમ થી, એટલે ખેડૂતોને કઈ ન્યાય આપવાની જરૂર નથી. ખેડૂતો આપણે દઈએ એટલામાં માની જાય તો ઠીક છે, નહીતર ઈવીએમ તો છે જ આપણી પાસે. એટલે અમારા ગામમાં હજી વખતે ઈવીએમ થી ચૂંટણી કરવા આવે ને તો ચૂંટણીનો જ બહિષ્કાર કરી નાખો. ઈવીએમ થી ચૂંટણી જ નથી કરવા દેવી, વોટિંગ દેવા જ નથી જવા આખા ગામમાં કોઈ. તો તમને આખા તંત્ર પર વિશ્વાસ નથી એમ? ઈવીએમ 1% ભરોસો નથી ઈવીએમ થી સેટિંગ કરે છે, દર વખતે અલગ અલગ સેટિંગ કરે. અને એ તો બધી પબ્લિક ને ભોરવવા માટે, પબ્લિક ને રાજી રાખવા માટે મુદ્દુ મક્કમ ને એવા બધા હારા મુદ્દા બોલે પબ્લિક ને ગમે એવા. બાકી ભૂપેન્દ્ર પટેલ તો એક જાતનો રમકડું છે, કાંઈ એનું હાલતું જ નથી. ધારાસભ્ય જાય નો હે તો એને ઘોડા ઉપર બેસાડીને એને ફૂલેકું ફેર્યું હતું. જ્યારે તે જીતા ને ત્યારે તો આ ધારાસભ્ય નું કામ કાંતિભાઈ. હા કાંતિભાઈ તો આ દૈસા હોય. આપણી સાથે સ્થાનિક આગેવાનો છે, મહિલાઓ છે, તમામ લોકો અહીંયા સમર્થન આપવા આવી રહ્યા છે. શું નામ છે આપનું? મસોદ દયાબેન લજાય. શું કહેશો જે રીતે આટલા સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, ઉપવાસ આંદોલન કર્યું, પછી અહીંયા વિરોધ પ્રદર્શન કર્યું, અત્યારે પ્રતિક ધારણા, સત્યાગ્રહ છાવણી, શું લાગે છે આપને કે સરકાર કેમ નથી સમજી રહી હોય ખેડૂતોની વાત? સરકાર નથી સમજી રહી. આટલા વર્ષથી એને 20 વર્ષથી એક ધારા મત આપ્યા ને એટલે એને એમ કે આમ આપણું ગાડું હાલે હે, એટલે સરકારમાં હચોડી બુદ્ધિ જ નથી. આ વાંક બધું પબ્લિક નો હે, એને મોટા કર્યા એટલે હવે જવાબ નથી દેતા ને. આ ખેડૂતનો તો એનો પોતાનો જ હક હે ને, તો એને એમાંથી એને વીજળી ઉત્પન્ન કરી એને વેચવી છે તો એ ખેડૂતને એને કાંઈ આપવું નથી, તો એનો ઈ ન્યાય બરાબર છે ને. સરકાર કહેતી નથી તો સરકાર આને નીચે ભીસાયેલી હશે તો કાંઈ બોલતી નથી ને. અડાણી કે અંબાણી ગમે તે કંપની તો સરકાર કેમનો ન્યાય આપે? કાંઈ વાંક ન હોય તો આમ આદમી પાર્ટી વાળા સીધા આમ જેલમાં નાખી દઈએ વિરોધ પક્ષ વાળાને. તો અત્યારે કેમ સાનુમાના બેઠા બધા? બરાબર ને? બિલકુલ. શું લાગે છે કે આ મોદી સાહેબ તો કહેતા કે અમારી ખેડૂતોની સરકાર છે, તો નથી લાગતા ખેડૂતો? મોદી સાહેબ જસદણ જે દી આવ્યા ને 20 વર્ષ પહેલા ત્યારે હું એની સભામાં ગઈ હતી તો મેં કીધું આ તો ભગવાન આવ્યા ઉતરી પણ મોદી સાહેબ ને દેખાડવા નહીં જુદા ને ચાવવા નહીં જુદા નીકળ્યા સમજ્યા. ઈ વાંઢા સાહેબ એટલે એને તો અક્કલ જ નથી કે કેમ સંસાર હાલે. અગમવાણીમાં હતું કે ઘાણી છે ને ઘાણીએ તેલ કાઢશી ઘાંચી, ત્યાં ઘાંચી એ બધાને તેલ કાઢ્યું સમજ્યા તમે. વાંઢો કી રાજ કરશી તો વાંઢાએ રાજ કર્યું. બહુ નારાજ છો તમે સાહેબથી, મોદી સાહેબ? હા અમે તો નારાજ એટલે ઈ તો મરી જાય તો દુનિયા આખી રાજી થાય, હું તો એમ કહું. એટલા બધા નારાજ? એટલા નારાજ છે એમ. એ તો પ્રધાનમંત્રી છે દેશના. પ્રધાનમંત્રી એટલે પ્રધાનમંત્રી કર્યો ને હવે હમું નથી જોતો. મારે વિદેશમાં આમે બધા વિદેશમાં જતા હતા તો વિદેશમાં અત્યારે અમેરિકા બધું આ મોરબીનો નાશ કરી નાખ્યો તો અત્યારે કઈ દેખાણું તો નહીં તારે કે નાતો હતો ઈ. આ ભૂપેન્દ્રભાઈ ને ઓળખો છો? સીએમ છે. હા ઈ અમાર પટેલ નો કર્યો તો પટેલે જવાબ દીધો ટકારાએ. ઈ સીએમ જોગ હતો, હવે ગઈઠા થી તો હજી એને સીએમ મૂકવું નથી.
બીજાને વાર આવવા દ્યો કઈ. ગમે તેવી સરકાર હોય ને 5 વર્ષ સરકાર જ બદલી નખાય. પણ એ તો 30 વર્ષથી તો અહીંયા ભાજપ જ છે. ભાજપને ઈવીએમ મશીન હે ને ઈ એના બાપનું હે, એટલે એમાં ખોટું કરે છે. સિક્કાથી જ મતદાન થવું જોઈએ ને આ વખતે સિક્કાથી ન થાય ને તો હવે તો આ વખતે તમે જોઈ લેજો આંદોલન થવાનું છે. આ મોદી સાહેબ બધે બહેનોને કહેતા કે મારી બહેનો પત્ર લખજો, પણ આ વખતે જ્યારે પોલીસ આવી અને પોલીસે તો બેની જોડે બહુ અત્યાચાર કર્યો પછી તો. હા તો એ બેનું ક્યાં ગઈ? બેનો કરીને બેને ફોલ આવી દીધી એમ કે બેનું ઘરમાં હાલે ને ઘરવાળાને બધાને મત બેનું એ દેવરાવ્યા. હવે બેનું નામનું ઉડ્યો. બેનું હવે તો બેનુંના ખેતરે લઈ લેવા હે, બેનું કરી દેવી દાડિયું કરતી. બહુ નારાજ છો તમે તો. અમે તો ફૂલે ફૂલ આનાથી ધરાઈ રહ્યા હી ને એક વખત કીધું અમે આવી જાય ને પછી આને બતાવી દઈ. સમજા? આજ ફેરે સરકાર બદલવી જ છે. મારે આમ આદમી પાર્ટીમાં આજ ફેર ઊભું રહેવું. હા. કેમ આમ આદમી પાર્ટી? આમ આદમી પાર્ટી સેવાની જ છે. અચ્છા. કોંગ્રેસમાં દે તો તમે કોંગ્રેસના ઓલા ભાજપ વાળા પૈસા દઈને લઈ લઈએ તો એને કેવી રીતના દેવા? એટલે મારે પોતાને જ ઊભું રહેવું. ખાલી મને એટલું કહો, તમારા ગામમાં પેલું બોર્ડ લાગ્યો છે ભાજપે આવું નહીં? ના, ભાજપ આવવા જ ન દે. અમે નામ શું અમારા નામથી ને હવે નહીં આવે. ગામમાં પગ દેજો કોઈ. અહીંયા નહીં પણ ગુજરાત આખામાં નહીં આવવા દે કોઈ. સેડારા ચૂંટાઈ જાય એટલે મોરબીમાં 15 સીટું એની આવી. કોઈ મત જ નથી દીધા. રોડ તમે જોવો ને ખાડા ને ખબોચિયા નકરા પાણી ફેર્યા હતા. એસપી રોડ નકરો ફેર્યો તો આટલા વરસાદે. કોઈ આવી નહોતા શકતા. બે દિવસ તો બધા કારખાને રહ્યા. તઈ ક્યાં ગયા બધા? ને એની 15 સીટું આવી જાય. હવે આવી જાય તો કામ મનાવતા નથી ઉત્સવ, ખોટું કરીને આવી જાય. ને ચૂંટણી પંચને ખરીદીથી લીધું એ કઈ બોલતું નથી. નકર નો કહે કે તમે સિક્કાથી મતદાન કરો એમ. બેલેટ પેપરથી મતદાન થવું જોઈએ. શું કામ આ ઈવીએમ ના પાડી તો રાખે હે? એના બાપની સરકાર હે, રાખે જો આ વખતે. આ વખતે શું કરશો દયાબેન? આ વખતે તમે જોઈ લેજો શું કરી. હવે તો અમારે બધા જાગૃત થઈ ગયા. આ વખતે તમે જોવો, પોલીસ હોય તો ભલે, પોલીસ નો બાપ હોય તો ભલે. શું થાય તમે જોઈજો તમે ગામો ગામ. આ મોદી સાહેબ કહેતા ને આવક ડબલ થશે ને ખેડૂતોની સરકાર છે તો નથી? તેથી કહેતો તો 2000 કપાના થાય છે, હજી નથી થયા. આટલી મોંઘવારી કરી ગઈ તો ને ખેડૂતના અનાજના તમે 400 થી 500 રૂપિયા એને વરે શું? તમે જોવો તો ખરા આટલી મોંઘાઈમાં ખેડૂતને પોતિયું બદલાવા નથી. ખેડૂતને કોઈ દીકરી દેવા રાજી નથી. ખેડૂતના હિસાબે જ બધા નફે છે. એટલે એના મનમાં સમજે શું? ભૂપેન્દ્રભાઈ કે છે ને ખેડૂતોની સરકાર છે ને મૃદુ અને મક્કમ છું ને એવું બધું. ભૂપેન્દ્રભાઈ કાંઈ તું જાહેરાતમાં આવું પોલીસ વગરનો એટલે તને બધા પૂરો કરી નાખે. સિક્યુરિટી લાઈન શું કામ આવે? સિક્યુરિટી લાઈન નો આવે ને. મોદી ફરતા સિક્યુરિટી રાખે છે ને જ્યાં હોય ત્યાં ઓલા ચક્રમાન બધે અહીંયા ઓલી હતી કેવી દાદા ભગવાન નો આવ્યા હતા તે એમાં ભારતના નકશામાં મોદી સાહેબ આવ્યા. મોદી સાહેબે શું બલિદાન આપી દીધું દેશને, એના કેમ ફોટા એમાં? ને ભૂપેન્દ્રભાઈ એમાં ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. તે ઈ તો 10 અબજના ખર્ચે ઈ બન્યું હતું. તો ઈ 10 અબજ રૂપિયા કાઢ્યા ક્યાંથી? આ ખેડૂતને એને દેવું નથી કાંઈ. ને આ બધા ઉદ્ઘાટન બધાય તમે જોવો ને ઓમ શાંતિમાં મોદી છે ને એ દીવો પ્રગટાવે ને દેશને શાંતિ આપો એમ કહે છે. મોદી એમ કહે છે. દાદા ભગવાનમાં એમ કહે છે કે એને પટ્ટી કેને કાપી? ભૂપેન્દ્ર કેમ પટ્ટી કાપવા આવે અહીંયા? એટલે એકો એક ધર્મની આયરે જોડી દીધું છે. સમજા? ધર્મના વાડા કરીને મટલી છે. અમે બધા ભોટ નથી, અમને બધી ખબર પડે. આ બધું તમે કીધું એ પ્રમાણે કહેતા હતા કે ભાઈ આવક ડબલ કરીશું ખેડૂતોની ને આવું બધું કહેતા હતા. ખબર છે ને તમને? થઈ આવક ડબલ? હા થઈને કેટલી આમાં તો ઢગલા ને ઢગલા પડ્યા છે. કઈ આવક થઈ તમે જોતા નથી? ખેડૂતની જમીન એની નથી રહેવા દે. બાટલા દે દીધા તો સસ્તા દીધા ને પછી કુવા મુતાઈને વરત કાપે.
સમજ્યા? બધું પેલા સસ્તું કરી નાખે. આ બધા જોવો ને તમે, ટાવર વાળા મોબાઈલ ને બધું હવે કેટલા પૈસા કરી નાખ્યા. એટલે એને જ ખબર પડે, બીજાને જ ખબર જ નથી પડતી. આ બધા એને બાંધ કેમ આટલા બધા નારાજ છો દયાબેન? નારાજ જ હોય ને. આ મોદી સાહેબ તો કહેતો હું તો દેશને વિશ્વગુરુ બનાવી રહ્યો છું ને બધું વિદેશમાં ફરી રહ્યો છું ને આખું વિશ્વમાં ભારતનું નામ થાય છે ને એવું બધું કહે છે. એમ અને મોદી ના થાય તમે ચારેકોર ગમે તે તમે મારો નહીં, પણ ગમે તેનો અભિપ્રાય લઈ જાઓ ને મોદી વિશેનો. મોદી ની બધી ખબર હે. આ વિડિયા જરા હે ને બધા મોદી ની ખબર હે, પણ એને નાક કે કાન હે જ નહીં. એને બાયડી નું શું કર્યું તમે જોયું નહીં? બાયડી નો નથી, બીજો તો બીજાનો થાય. ના ના માપે નહીં, કેવું જ છે મારે બધું. ઈ કાંઈ બીક જ નથી એની. ઈ ભલે આવીને દંડા મારી જાય છે મને, ભલે ઈ આવે મારો વ્યવહાર જ છે બધું. મોદી હોય તો સાહેબ કેને કર્યો? અમે કર્યો ને. ઈ ક્યાં સાહેબ હતો? ઈ તેલ જ વેચતો હતો, ચા કરતો હતો. સાહેબ કર્યો એટલે હમો થયો ને. ઈ લાયક નહોતો, સમજ્યા? એટલે લાયક વગરના ને નથી કહેતા કે અધૂરો છલકાઈ જાય, એટલે આ બધું એવું થયું. પણ હવે શું કરશો દયાબેન? હવે તેને કાઢવું હાથ ફેરે. તો કઈ રીતે કાઢશો? આ વખતે ચૂંટણી આવે તમે જુઓ, બેલેટ પેપર થી ચૂંટણી થવા દેવી. પછી કોઈ ભાજપને દેવા રાજી નથી. જુઓ તમે જે રીતે તમામ લોકો અહીંયા આવી રહ્યા છે, મહિલા હોય પુરુષ હોય તમામ લોકો ત્રસ્ત છે. વાત એક જ છે કે ભારતીય જનતા પાર્ટી હોય કે વડાપ્રધાન હોય કે એના ધારાસભ્ય હોય, કોઈ પણ ખેડૂતો માટે નથી આવી રહ્યા અત્યારે વાત કરવા માટે. એમના વળતર માટે નથી આવી રહ્યા. મોંઘવારી છે, મહિલાઓ ત્રસ્ત છે, પણ મજાલ છે કે કોઈ બોલે. અને એટલા માટે જ આ પીડા જે છે, મેં કીધું કે દયાબેન જે છે એક સમજો એક ઉદાહરણ છે, કેસ સ્ટડી છે. એ નારાજગી એમને એમ નથી નીકળી રહી. નારાજગી એ વાતને લઈને નીકળી રહી છે કે જે વ્યક્તિઓને તેઓએ જીતાડ્યા, એમણે કીધું કે એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સીએમ તરીકે આવ્યા ત્યારે ભગવાન જેવા લાગતા હતા. તમે સમજો કેટલી આશા હતી, પણ એ તમામ આશાઓ જે છે હવે નિરાશામાં પરિવર્તિત થઈ ગઈ છે. અને એક કડવાશ જે છે એ શબ્દો સ્વરૂપે બહાર નીકળી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે ને એટલા માટે જ તેઓ છાવણી સતત ચાલુ રાખી રહ્યા છે. રોજ નવા કહેવાય તો લોકો આવી રહ્યા છે, ખેડૂત નેતાઓ આવી રહ્યા છે. જે રાકેશ ટિકેત છે તે આવીને ગયા છે, બીજા જે નેતાઓ સતત આવી રહ્યા છે. આપણી સાથે સ્થાનિક આગેવાનો છે, તેમની સાથે પણ વાત કરીશું. સાહેબ, શું નામ છે આપ? સતીશભાઈ પ્રફુલભાઈ અઘારા. સતીશભાઈ, શું કહેશો? આટલા દિવસથી તમારા લોકોનું આંદોલન ચાલે છે, બિન રાજકીય રીતે ચાલે છે. તમે લોકોએ વિરોધ પણ કરી દીધો કે ભાઈ હવે જે પણ 2 ગણાનું હતું એ અમારે નામંજૂર છે, હવે નથી. છતાં સરકાર જે છે હજુ તમારા લોકોને સાંભળવા તૈયાર નથી. આટલું બધું થયું તો સરકારને હકીકતમાં બધાએ કે 3 મહિનાથી અમારી લડત ચાલુ છે ખેડૂત ભાઈઓની આ જેતપર સાવણીમાં. અને જો આટલું બધું લગીને પહોંચ્યું ન જ હોય અને સરકારે અને અદાણીને કંપની અને ભાજપ સરકારે રહ્યું ને તો તરત જ અઠવાડિયા 10 દિવસમાં નિર્ણય દઈ દેવો જોઈએ. પણ આ લોકો કેમ હજી આ ઓલું નથી થતા, આ તે એ કાંઈ ખ્યાલ નથી આવતો. અને જો આગામી દિવસોમાં હજી આમ નામ ઓલું થશે તો 2027 વિધાનસભામાં આ લોકોને તકલીફ પડશે. એમ આજ લગીને અમે આ લોકોને દૂધ દઈને પાઈને મોટા કર્યા અને અત્યારે અમને આ લોકોએ છાશ આપી અત્યારે. તો હવે હજી જો આમ નામ લડત અમારે તો કદાચ અમારા નિર્ણય અમારા ખેડૂત ભાઈઓના 6 મુદ્દા છે આ તે, એ લોકો હજી કાંઈ નિર્ણય નહીં આપે તો આગામી દિવસોમાં અમે 2027માં આ લોકોને ચોક્કસપણે અમે ખેડૂત ભાઈઓ અને આમ જનતા અને લોકો ચોક્કસપણે અમે દેખાડી દેશી. ખાસ કરીને તમે લોકોએ ગામની અંદર હવે બોર્ડ મારવાના બી ચાલુ કરી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ વોટ માંગવા આવું નહીં. તો મને ખાલી એટલું કહો કે શું કોઈ ફેર પડ્યો છે? કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે કોઈ આવે છે તમને વાત કરે છે કે ભાઈ સમાધાન નીકળી શકે છે, આપણે મિટિંગ એવું કંઈ કહે છે? ના, હજી આટલા અમે બધે મોરબી માળિયા તાલુકામાં અમે 60 થી 70 અમે બેનર માર્યા ગામડામાં, બરોબર, કે ભાજપ પક્ષવાળાએ અહીંયા કને કોઈ રાજકીય પક્ષવાળાએ આવું નહીં આ તે, પણ હજી કોઈ અહીંયા કને અમારી પાસે કોઈ આવતું નથી. એમ કોઈ પણ જાતના કાંઈ રિસ્પોન્સ ને આન તેને કોઈ વાતચીત કરતું નથી.
કેમ નહીં આવતા હોય? એ લોકો કોઈથી બીતા હશે કે શું કે આવતા નહીં? ખેડૂતો છો તમે લોકો, તો વોટ આપ્યું છે, વોટ આપીને ગાંધીનગર દિલ્હી એ લોકોને મોકલ્યો છે તમે લોકો, અને તમે લોકો કહો છો બી તમે લોકો એને દૂધ પાયું છે, તો પછી કેમ એ લોકો નહીં આવતા હોય? એ લોકોને આવું જ જોઈએ, પણ હવે શું ખબર આ લોકોની નિંદર હરામ થઈ ગઈ હશે, આ તે કાંઈ ખબર નથી પડતી, એમ કદાચ સૂતા હશે કે આ તે, નકર આવું જ જોઈએ એમ. આટલું બધું સી હોય આ તે, આવા બેનર લઈ ગયા હોય આ તે, તો આટલી હદ લગીને આપણે પહોંચવું જ ન જોઈએ, બરોબર. અને આ લોકોને આવવું જોઈએ, પણ કોઈ આવતું નથી હજી. હવે શું કારણે નથી આવતા, શું હોય આ તે, પણ એ લોકો અમે ખેડૂત ભાઈઓ રહ્યા ને, આ લોકોને અમે જવાબ દઈ દેશી. આ મોદી સાહેબ કહેતા તમારે ખેડૂતોની સરકાર છે, લાગે છે કે ખેડૂતોની સરકાર છે? આટલા દિવસથી તમે લોકો સત્યાગ્રહ છાણીને બેઠા છો. ના ના, એ તો એમને તો બહુ વાતું કરી એમ કે સમજ્યા, કે હે મારા ખેડૂત ભાઈ બહેનો, હું તમારો છું અને તમારા માટે જ છું, એમ આવી વાતું કરી એમ સમજ્યા. પણ એ પ્રકારનું કોઈ પણ અત્યારે કાંઈ, નકર તો આટલી હદે પહોંચે નહીં ને એમ, કે આ 3 મહિના થઈ ગયા, બરોબર. જો નરેન્દ્ર કાકાએ આવી વાતું કરી હોય તો અત્યારે આવી જવું જોઈએ ને, પણ નરેન્દ્ર કાકાએ જે આ વાત કરી છે એ પ્રમાણે કોઈ પણ જાતનું કાંઈ હે જ નહીં એમ સમજ્યા. ખેડૂતનું તો કોઈ આમાં સામું, અને આ કણમાંથી મણ પેદા કરનાર ખેડૂત છે, કણમાંથી મણ, બરોબર. તો અને જગતનો તાત કહેવાય એ ખેડૂત, એ સમજે છે. એ લોકો આપણે અહીંયા બધાને નેતાઓને આ તે, બરોબર, કલેક્ટર મામલતદારને બધાને કે આપણને આપેલા જમાડે છે અને પછી જમે છે ખેડૂત, અન્નનો દાતા છે એમ. તો આટલી હદે પહોંચ્યું નથી, પણ આ કયા કારણોસર હજી આ ડગ નથી દેતા, પણ 100% અમે 2027 પહેલા આ લોકોને અમે જવાબ દઈ દેશી ખેડૂત ભાઈઓ. આપણે તો બીજા પણ આગેવાન છે. સાહેબ શું નામ છે આપનું, ક્યાંથી આવ્યા છો આપ? પંકજભાઈ મસોદ મારું ગામ છે, ટંકાર તાલુકાનું લજઈ ગામ. લજઈ ગામથી આવી ઉપવાસ છાવણીએ સમર્થન આપવા માટે. ઓકે, તમારે ત્યાં થાંભલા કે કંઈક આવ્યા છે? અમારા આવ્યા નથી, પણ આવવાના છે એવા મેસેજ છે કે લજઈમાં આવશે એમ. પણ અમારે ખેડૂતના નાતે સમર્થન તો આપવું જ પડે ને, ખેડૂત માત્ર અમારા ભાઈ જ ગણાય. આટલા દિવસથી આ લોકો સત્યાગ્રહ છાવણી નાખીને બેઠા છે, તમને લાગે છે કે કેમ પછી આ લોકો નથી આવી રહ્યા? કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકો નથી આવી રહ્યા અહીંયા? નથી આવતા એનું કારણ એ કે એને ઈવીએમ છે એટલે ખબર છે ચૂંટણી આવે એટલે જીતી જશું ઈવીએમ થી, એટલે ખેડૂતોને કઈ ન્યાય આપવાની જરૂર નથી. ખેડૂતો આપણે દઈએ એટલામાં માની જાય તો ઠીક છે, નહીતર ઈવીએમ તો છે જ આપણી પાસે. ઈવીએમ નું સેટિંગ કરીને જીતી જાય, એટલે એને કોઈ મતનો કોઈ ડર નથી કે ચૂંટણી હારવાનો તો ડર છે નહીં, એટલે આવતા નથી. બાકી નહીતર અત્યાર સુધી આવ્યા વગરના રીએ જ નહીં, આવે જ કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા, સત્તાધારી પાર્ટીના નેતાને આવું જ પડે કે આપણી સરકાર પડી જશે, એવો કોઈ ડર જ નથી ઈવીએમના કારણે. એટલે અમારા ગામમાં આજી વખતે ઈવીએમ થી ચૂંટણી કરવા આવે ને તો ચૂંટણીનો જ બહિષ્કાર કરી નાખું. ઈવીએમ થી ચૂંટણી જ નથી કરવા દેવી, વોટિંગ દેવા જ નથી જવા આખા ગામમાં કોઈ. તો તમને આખા તંત્ર પર વિશ્વાસ નથી એમ? ઈવીએમ 1% ભરોસો નથી ઈવીએમ ઉપર. ઈવીએમ થી સેટિંગ કરે જ છે, દર વખતે અલગ અલગ સેટિંગ કરે. કોઈ વખતે ત્રીજા મતનું સેટિંગ કરે, કોઈ વખતે બ્લુટૂથ થી સેટિંગ કરે છે. એ પાકું 100% જ છે. કારણ કે બેન કહેતા હતા કે મોરબીમાં કોઈ મત નહીં આપ્યું તો એ લોકો બધા જીતી ગયા. હા, તો ઈવીએમ ના હિસાબે જીતી જાય. હા, બાકી મત આપતા જ નથી. તો બાકી બધી નારાજગી છે તમારા લોકોમાં, તો પછી કેવી રીતે આ લોકલ બોડી ચૂંટણી આવી તો બી આ લોકો જીતી ગયા? આટલી નારાજગી છે છતાંય જીતી ગયા છે, એટલે એનું કારણ ઈવીએમ જ, નહીતર તો જીતે જ નહીં. એટલે ગમે તેને ડર જ હોય, સત્તાધારી પાર્ટીને ડર ન હોય સત્તા જવાનો, પણ નથી ડર. એનું કારણ એ કે ચૂંટણી પંચ ને બધું એના હાથમાં છે, એટલે ડર નથી. તો પછી આ વખતે શું કરવાના છો? આજી વખતે ઈવીએમ થી ચૂંટણી જ નથી થવા દેવી, બહિષ્કાર કરીને જ આપી દેવો. ઈવીએમ થી ચૂંટણી કરવી હોય તો અમારા ગામમાં ચૂંટણી અમારે નથી કરવી. આ ભૂપેન્દ્રભાઈ સીએમ છે, લાગે છે સીએમ મૃદુ ને મક્કમ કે છે? તો ના ના, એ તો બધી પબ્લિકને ભોરવવા માટે, પબ્લિકને રાજી રાખવા માટે મૃદુ મક્કમ ને એવા બધા હારા હારા મુદ્દા બોલે પબ્લિકને ગમે એવા. બાકી ભૂપેન્દ્ર પટેલ તો એક જાતનું રમકડું જ છે, કાંઈ એનું હાલતું જ નથી, 1% નથી. સીએમ ખાલી કેવા પૂરતા જ સીએમ છે, બાકી એનું કાંઈ ન હાલે. એક પણ નિર્ણય ન લે કે, નહીતર ગુજરાતનો નિર્ણય તો ભૂપેન્દ્ર પટેલને જ આવવાનું હોય, મોદીને પૂછવાનું જ ન આવે. મોદી સાહેબને પૂછવાનું જ ન થાય. પાટીદાર સમાજનો સીએમ હોય, શું કહો છો? પાટીદાર સમાજનો સીએમ હોય અને તોય પાટીદારનું કાંઈ વસ્તુમાં હાલતું ન હોય, ને એવું નથી કે પાટીદાર સમાજની જ વાડીમાં આવવાનું હોય આ બધી વસ્તુ. એમ 18 વર્ષની વાડીમાં આવવાનું હોય, એમ કે કોઈ પણ ખેતરમાં કે કોઈ પણ ક્ષત્રિય હોય કે કોઈ બીજી કોઈ કાસ્ટ હોય કે ગમે તે કાસ્ટમાં, બધામાં દલિત હોય કે ગમે તેની કાસ્ટની એની જમીનમાં આવવાનું હોય. ઓનલી ફોર કઈ પાટીદારના સમાજને કઈ વાડીમાં આવવાનું નથી આ એમ, એવું તો કઈ નથી. દલિત હોય કે ગમે તે વસ્તુ હોય કે બ્રહ્મ સમાજ હોય કે ગમે તે સમાજની વાડીમાં આવવાનું હોય એમ, તો તોય માટે એ લોકો યોગ્ય નથી એમ. સીએમ તો પાટીદારનો જ છે,
તો એને અમારામાં રસ નથી, તો બીજે સમાજમાં શું રસ હોય એને એટલા સમજીને મારા આંટીએ વાત કરી લઈએ. શું કહો છો? ધારાસભ્ય જાય નો હે હમ તો એને ઘોડા ઉપર બેસાડીને એને ફૂલેકું ફેર્યું હતું. જ્યારે તે જીતા ને ત્યારે તો આ ધારાસભ્યનું કામ છે. કાંતિભાઈનું. હા, કાંતિભાઈનું. તો આ દૈસા હોય કાંતિભાઈ ને મોટા જ આ ગામમાં કરી રહ્યા ને. બિલકુલ. હા એમ તો કાંતિભાઈ શું સારું કરી દીધું ને આ નેતા થયા ગાંધીજી ના સરદાર ને એ બધા એના તમે જોવો ગાંધીજીએ એક મહિલાને કપડાં પહેરવા નહોતા તો લંગોટી પહેરીને એને દેશને આઝાદી અપાવી ને એને માટે બલિદાન આપી દીધું. ત્યાં આપણો દેશ સ્વતંત્ર થયો હે. તો આ બધા સ્વતંત્ર થયો હે તો અત્યારે આનો અત્યાચાર જોવો. અંગ્રેજોને આખી કાઢ્યા નાને કેટલી લડાઈ કરી આપણા માટે ને એમાં એલું કાંઈ આનામાં બુદ્ધિ ક્યાં ગઈ કે આ બલિદાન દઈને એને સ્વતંત્ર દેશને કર્યો. આ સરદાર વલ્લભભાઈ પટેલ તમે જુઓ આ બધા સુભાષચંદ્ર બોઝ ને બધા તો એ દેશ માટે લડાઈ કરીને એને બધાને બલિદાન બધા આપી દીધા. તો એને રાજા કહેવાય. પોષણ કરે ઈ રાજા કહેવાય. રાજા શોષણ ન કરે. રાજા એટલે બધાને સંભાળવા વાળો એક મોટો મહાન પિતા કહેવાય. સહયોગની રાય સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.